ઉદ્યોગ સાહસિકતાની વાત આવે એટલે ડરની વાત તો આવે જ. એક એવો રાક્ષસ છે જે બધાને સતાવે છે. પણ શું થાય જો એ જ ડર આપણી સૌથી મોટી તાકાત બની જાય? ચાલો આજે આપણે એ જ સમજીએ કે કેવી રીતે આ ડરને એક સ્પર્ધાત્મક લાભમાં ફેરવી શકાય છે. માર્ક ટ્વેને જે કહ્યું એ બિલકુલ સાચું છે, ખાસ કરીને ઉદ્યોગ સાહસિકો માટે. મોટાભાગના કિસ્સાઓમાં જે ડર આપણને સતાવે છે એ વાસ્તવિક સમસ્યાઓનો નથી હોતો, પણ ભવિષ્યમાં શું થશે એની કાલ્પનિક ચિંતાઓનો હોય છે. આપણે જે રાક્ષસોથી ડરીએ છીએ એમાંથી મોટાભાગના તો આપણા મનમાં જ હોય છે. તો ચાલો શરૂઆત કરીએ બહારના પડકારોથી. દરેક ઉદ્યોગ સાહસિક જાણે છે કે બજારમાં ટકી રહેવું સહેલું નથી, ખરું ને? અહીં આપણે એવા રાક્ષસોની વાત કરીશું જે બહારથી આવે છે, ખાસ કરીને ગ્રાહક સેવામાં થતી ભૂલો, જે કોઈપણ બ્રાન્ડ માટે એક મોટા સંકટનું કારણ બની શકે છે. આ સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ સાચી ઘટનાઓ છે. વિચારો, એમેઝોન જેવી મોટી કંપની એક ગ્રાહક પાસેથી ટોયલેટ પેપર માટે $7,000 શિપિંગ ફી વસૂલી લે, અથવા યુનાઇટેડ એરલાઇન્સ જેવી કંપની કોઈ સંગીતકારનું ગિટાર તોડી નાખે. આ ઉદાહરણો બતાવે છે કે ગ્રાહકનો અનુભવ કેટલો નાજુક હોય છે અને એક નાની ભૂલ પણ બ્રાન્ડની પ્રતિષ્ઠાને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. અને જો એવું લાગતું હોય કે આ તો ક્યાંક જ થતું હશે, તો આ આંકડો જુઓ. લગભગ 68% ગ્રાહકો, એટલે કે દર 100માંથી 68 લોકો ખરાબ ગ્રાહક સેવાને કારણે કોઈપણ બ્રાન્ડને છોડી દેશે. આ છે એ ભયાનક વાર્તાઓની અસલી કિંમત: ગુમાવેલા ગ્રાહકો અને તૂટેલો વિશ્વાસ. તો આ તો થઈ બહારની દુનિયાના રાક્ષસોની વાત, પણ ઘણીવાર અસલી લડાઈ તો અંદર ચાલતી હોય છે, આપણા મનમાં. આ આંતરિક સંઘર્ષ જ કદાચ સૌથી મોટો પડકાર છે. ચાલો જોઈએ કે આ અંદરના રાક્ષસોનો સામનો કેવી રીતે કરવો. સારું, અહીં એક બહુ જ મહત્વની વાત સમજવાની છે. ડર અને ચિંતા આ બંને એક નથી. ડર એ એક ત્વરિત પ્રતિક્રિયા છે, જેમ કે રસ્તા પર ચાલતી ગાડી સામે આવી જાય તો તરત જ ખસી જવું, એ આપણને બચાવે છે. પણ ચિંતા એ તો ભવિષ્યની કાલ્પનિક સમસ્યાઓ વિશે છે. એ દિવસો અને મહિનાઓ સુધી પરેશાન કરી શકે છે. અને મોટાભાગે બિઝનેસમાં જેને આપણે ડર કહીએ છીએ એ વાસ્તવમાં આ લાંબા ગાળાની ચિંતા જ હોય છે. તો આ ચિંતા આવે છે ક્યાંથી? મોટાભાગે એ 3 માન્યતાઓમાંથી જન્મે છે. પહેલી છે અછતની ભાવના, એટલે કે મારી પાસે પૂરતા પૈસા નથી અથવા પૂરતો સમય નથી. બીજી છે ટાળવાની વૃત્તિ, એવી માન્યતા કે મારે આવું ખરાબ ના અનુભવવું જોઈએ. અને ત્રીજી, જે સૌથી ઊંડી છે, એ છે અયોગ્યતાની લાગણી. હું આ કામ માટે પૂરતો સક્ષમ નથી. આ માન્યતાઓ જ આપણી પ્રગતિને રોકે છે. આ જે વાત છે ને, એ સીધી અયોગ્યતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. એ લાગણી કે હું એક છેતરપિંડી છું, આને ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કહેવાય છે. અને ઘણા સફળ ઉદ્યોગ સાહસિકો પણ આમાંથી પસાર થાય છે. તો સવાલ એ છે કે આ બહારના અને અંદરના રાક્ષસો સામે લડવું કેવી રીતે? એનો જવાબ છે આપણી વિચારવાની રીત બદલીને. આપણે આ સફર માટે નવા શસ્ત્રો ઘડવા પડશે. ચાલો જોઈએ કે તે શું છે. ચાલો 2 પ્રકારની વિચારસરણીને સમજીએ. એક તરફ છે પરંપરાગત બિઝનેસની વિચારસરણી, જે જૂની સિસ્ટમને સુધારવા પર ધ્યાન આપે છે. પણ બીજી તરફ એક ઉદ્યોગ સાહસિકની વિચારસરણી, એ તો કંઈક અલગ જ છે. એ કંઈક નવું બનાવવા, નવીનતા લાવવા અને જ્યાં બીજાને સમસ્યા દેખાય ત્યાં તક શોધવા વિશે છે. અને આ નવી વિચારસરણીનું એક જોરદાર ઉદાહરણ છે 10x થિંકિંગ. આનો કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે. એવું ન વિચારો કે કોઈ વસ્તુને 10% સારી કેવી રીતે બનાવીએ. એવું વિચારો કે એને 10 ગણી સારી કેવી રીતે બનાવીએ. આ એક સવાલ તમને આખી સમસ્યાને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરી દેશે. આ માત્ર સુધારો નથી, આ એક ક્રાંતિ છે. ચાલો, તો હવે માઇન્ડસેટ તો બરાબર છે. હવે શું? હવે સમય છે એક મજબૂત કિલ્લો બનાવવાનો, એવી સિસ્ટમ્સ બનાવવાનો જે આપણા બિઝનેસને સુરક્ષિત રાખે અને એને આગળ વધવામાં મદદ કરે. પણ અહીં એક વાત છે જે કદાચ ચોંકાવી દેશે. શું તમે જાણો છો, 100માંથી લગભગ 78 કંપનીઓ જેમને શરૂઆતમાં સારી સફળતા મળે છે, તે આગળ જતા બિઝનેસને મોટો કરવામાં નિષ્ફળ જાય છે. આને ગ્રોથ ટ્રેપ કહેવાય છે. મતલબ કે સારી શરૂઆત એ હંમેશા મોટા પાયે સફળતાની ગેરંટી નથી. તો પછી આ ગ્રોથ ટ્રેપમાંથી બચવાનો રસ્તો શું છે? એનો જવાબ આ 5 સાબિત થયેલી વ્યૂહરચનાઓમાં છે. જેમ કે
હાલના બજારમાં પોતાની પકડ મજબૂત કરવી, નવીનતાની સંસ્કૃતિ બનાવવી અને એવી ટેકનોલોજીમાં રોકાણ કરવું જે બિઝનેસ સાથે મોટી થઈ શકે. આ બધી બાબતો ટકાઉ વિકાસનો પાયો છે. આ ટેકનોલોજી કેવી હોવી જોઈએ એ સમજવા માટે સ્ટેટફુલ ફાયરવોલ એક સરસ રૂપક છે. એનું કામ શું છે? એ માત્ર ખરાબ વસ્તુઓને રોકતું નથી, પણ સારી વસ્તુઓને સમજે છે અને એના આધારે સ્માર્ટ નિર્ણયો લે છે. આપણા બિઝનેસને પણ આવી જ સ્માર્ટ સિસ્ટમની જરૂર છે, જે શું ચાલી રહ્યું છે તે સમજે અને એ મુજબ વિકાસને સુરક્ષિત રાખે. અને હવે આપણે આખી વાતના સાર પર આવીએ છીએ. આપણી સફરનું અંતિમ અને સૌથી શક્તિશાળી રહસ્ય. એ સમજ કે ડર દુશ્મન નથી, પણ આપણું એક હથિયાર છે. આ વાત ધ્યાનથી સમજવા જેવી છે. આપણા મગજમાં છે ને, ડર અને ઈચ્છા એક જ સિક્કાની બે બાજુઓ જેવી છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. મતલબ કે જે વસ્તુથી આપણે ડરીએ છીએ એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણે મેળવવા માંગીએ છીએ. જો આ જોડાણને સમજી લઈએ તો ચિંતાને ક્રિયામાં ફેરવી શકાય છે. તો આ પરિવર્તન કરવાનું કેવી રીતે? આ 5 સ્ટેપ્સની પ્રોસેસ છે જે ડરને ઈચ્છામાં ફેરવી શકે છે. પહેલું, ઓળખો કે ડર શું છે. બીજું, શરીરમાં ક્યાં અનુભવાય છે એ શોધો. ત્રીજું, તેની પાછળ કઈ ઈચ્છા છુપાયેલી છે એ શોધી કાઢો. ચોથું, એ ઈચ્છા પર કામ કરવાનું નક્કી કરો. અને પાંચમું, એને વાસ્તવિકતા બનાવવા માટે શું કરી શકાય એના પર કામ શરૂ કરો. આ રીતે ડરની ઊર્જાને સકારાત્મક સર્જનાત્મકતામાં ફેરવી શકાય છે. અને માની લો કે અચાનક ડર કે ચિંતા હાવી થઈ જાય તો શું? એના માટે આ 3 ફિયર મેલ્ટર્સ છે જે તરત કામ કરશે. એક ઊંડો શ્વાસ લો, થોડું હલનચલન કરો અથવા ફક્ત એટલું કહો કે હું ઉત્સાહિત છું. આ નાની ક્રિયાઓ પણ નર્વસ સિસ્ટમને શાંત કરી શકે છે અને નિયંત્રણ પાછું મેળવવામાં મદદ કરી શકે છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણો સૌથી મોટો ડર શું છે? અને એ ડરની પાછળ એવી કઈ ઊંડી ઈચ્છા છુપાયેલી છે જેને આપણે સાકાર કરવા માંગીએ છીએ? આ સવાલનો જવાબ એ માત્ર બિઝનેસ માટે જ નહીં, પણ આખી જિંદગી માટે ગેમ ચેન્જર બની શકે છે.